સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. સત્સંગ એટલે સત્ય વસ્તુનો સંગ કરવાનો આ મહાપુરુષે આપણને કીધું છે. અને હમણે તારાબા વાત કરતા હતા કે ઉપદેશ લાગટ લે છે પણ પછી ભજનમાં આવતા નથી. પણ પકડીને આપણે બેહારી દઈએ તો દોષ આપણને લાગે. અમુક જાણમાં આવે પણ ગંગા સતી કહે છે કે કુપાત્ર આગળ વસ્તુના વાવીએ પાનભાઈ ભલે હોય મોટો ભૂખ, આવીને ધનનો ઢગલો કરે તો સમજીને રહેવું છું. આ વાત કરી. લાગટ આપવા જેવી વસ્તુ નથી. અને ભજન બોલ્યા તો કે વસ્તુ છે મોટી ને વાસણ છે છોટું. તો કઈ વસ્તુ મોટી છે તો ઊભી બજારે ઢોળાતી દે, અને કયું વાસણ છોટું છે. તો સંતોએ આપણે ઠપકો દીધો કે જિજ્ઞાસા નથી. વાદે કોદે ઉપદેશ લેવાઈ ગયા અથવા કોઈને પરાણે પકડીને લઈ ગયા કે જાણમાં જેવું છે, ખાલી જાણવા માટે જ આવ્યા પણ એને હમદર્દી નથી. ત્યાં લઈ નીકળતા વેટ જ ઊભી બજારે વેરાતું જાય કે શારદાબાદ આ વસ્તુને તમે જાણો છો, આની તમને ખબર છે. આ ઊભી બજારે વેરાતું જાય. સમજાણું તમને? તરત જ પ્રશ્ન માંડે પૂછવા બીજાને. પોતે તો જે પૂરું સમજ્યા નથી, ગુરુ પાસે નીકળ્યા છે તે ઊભી બજારે વેરવું ચાલુ કર્યું. પોતે રેણી કેણી કાંઈ પાળી નથી. આ વાત કરી મહાપુરુષે કે પાત્ર છે છોટું, એટલે પાત્ર વિનાની વસ્તુ પીરસાય નહીં. ગંગા સતી કહે છે. અને અહીંયા નિરલબાઈ કીધું છે દુરીજન આડા વજો ડુંગરા. આવા દુરીજન હોય એની આડો મોટો પાણો મૂકી દેવો, એને આ વસ્તુ આપવી નહીં. જુઓ તમે આ કેવી વાત કરી. આ તો એ કાંઈ વિચારવું નહીં, બસ લાવો જ તે ઉપદેશ દીધા કરો. પછી ભજનમાં સત્સંગમાં ન આવે નકર પૂરો ત્યાગી લેવો. કે કેટલા ટાઈમ આપણે અહીંયા સત્સંગમાં આવે છે અને કેટલા ટાઈમ નથી આવતો, એ પૂરો ત્યાગી લો ને પછી ઉપદેશ દો ને તો વાંધો ન આવે. જ્યાં જોવો ને કેટલા દેવાય પંડિતના 750 શિષ્ય હતા, છેલ્લે ઊભા કેટલા રે? કારણ કે છેલ્લા બનાવ્યા હતા. હે, ખેતરમાં એક જ છેલ્લું પીડ્યું હોય તો ગમે એટલા વીઘાનું હોય, ગમે એટલી કિંમત હોય પણ એ તૂટી જાય છે. છેલ્લા બનાવતા નથી. અને આપણે કહીએ છીએ ભમરી જેવી ભાવના રૂપે રાજી થાય ગુરુ એવા ગોચતી. પછી તમે જોઈજો એ ભમરી છે એને કોઈ જન્મ આપતું નથી. ઈળ પકડે છે પણ કેવી ઈળ પકડે? દંશ મારે અને ધામણું થઈને પીડ્યું રે એને ઉપાડતી. આપણે તેને ઉપાડ્યું અને ઉપદેશ દીધું. હે, એને પકડે તો એવો હામો ફૂંફાડો મારે અને પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે એવો શિષ્ય ગોતવો, એને ઉગાવો થાય. આ તો કોઈ જે પ્રશ્ન જ ન થાય. ધામણાની ઘડી પીડ્યો ને આ તો બગાડવા સત્સંગમાં કે આપણે જાય. જીવરાજ મહારાજને ખોટું ન લાગે ને, તારાબાને ખોટું ન લાગે ને, શારદાબાને ખોટું ન લાગે ને, આ માટે આપણે જઈએ. પણ ભમરીને ભાન છે કે આ ઈળને ઉપાડાય નહીં, પણ મારી જેવા આચાર્ય બન્યાને ભાન નથી કે આને ઉપદેશ ન દેવાય. બહુ વિચારવા જેવું છે. અમે ઝાડ થાય અને ઉપદેશ દો, એમાં ક્યારેક ઉગાવો થાય અને એને પરિવર્તન આવશે. જેસલ પાપી હતો તો પીર બનાવ્યો, માલદે એવો હતો તો એને પીર બનાવ્યો, લાખો એવો હતો પણ સામે ઝાડ થતો હતો એટલે લોહી એને પીર બનાવ્યો. અને ઝાડ નથી થયા એને કોઈને કોઈ ઉપદેશ આપ્યો નથી. જેમ સેમ તમારે મારે વિચારવું પડે. પછી તમે એમ કહો આ ગુરુ પુણ્યથી ઓલે ગુરુ પુણ્ય દર્શન દેવ આવે, વાંક આપણો છે, એનો નથી. અને પાછા જ્યાં હોય ને એમ કંઈક આ વસ્તુ લેવા જેવી છે પણ શરૂઆત પોતાને ઘરેથી કરવી પડે. આ મારી મિલકત છે તો મારા છોકરા છે, તમારા છોકરાને કોઈને દઈશ? હે, તો બહુ સારી વસ્તુ હોય તો મારા છોકરાને જ દેવાનો. તો શરૂઆત મારે ઘરથી કરે. તારે જ્યાં જોવો ને ક્યારા કોરા થાય. ભલે જ્ઞાનની ગમે એવી વાતો કરીએ. વિડીયા રોજ મારા મોબાઈલમાં આવતા. આ પુરુષોત્તમમાં 3 વર્ષે આવ્યો, 2 વર્ષ સુધી ક્યાં ગયા પુરુષોત્તમ દાદા?
ગુરુ શ્રીને ગયા એ ફરતા ફેરા ફરે ગથુલ્યા ખાય છે. નથી જાય એને તો મુબારક છે, એને જ બિચારાને ખબર નથી. એ પૂંજે કારવે, કારણ કે પેલું પગથિયું છે સડવા માટે બળ કરે છે, પણ સમજેલા અહીંયા ગથુલ્યા ખાઈ. હે કે તોરલે અમથી નથી કીધું, લાંબી પડતી ને પંચે લાંબો દોડ્યા સર્વે લોક, 1000માં તો નામ નથી પણ કરોડો પોગે કો. હે કરોડો કોક પોગે. આ વાત કરી. અને હાથમાં દીવો કુવે પડવા જાય, 4 યુગની વાણી તોળી રાણી ગાય. આ કુવે પીડે, હાથમાં દીવો દઈ દીધો પૂછ્યા વિඥાન, પણ એ નો ઓલું થાય, સોરાચીના કુવે જ પડે. ને કે ભાઈ ગોતવું મટી જવું જો. અને બગલો કોને કીધો? બગલો હસલાની વાત કરી તમે ભજનની મલમાં. હે તો બગલો કોને કીધો અને હસલો કોને કીધો? કે ગુરુ શ્રીને તમે નું ગયા પછી ગોતતા બંને છે. બગ વર્તી છે, એક વર્તી ન થઈ. ને ગુરુ મહારાજે ક્યાં છીંચ્યું? પોતાના. પછી ગોતવું મટી જવું જોવે કે નહીં? પણ હજી દૈત ભાવ ગયો, એને બગલો કીધો. હજી તો એ એમાં કાદવ ડોળે એટલે વિધિ વિધાનમાં જ હજી પીડ્યો છે. નકર વિધિ વિધાન તો અહીંયા મૂકી દીધું. અર્જુનને ગીતાજીની માલ પર કૃષ્ણ ભગવાન એટલી ટોકર કરી કે હે અર્જુન, પાંડવોમાં અર્જુન હું સૌ, ત્યાંને લાઈટ થઈ ગઈ. તો કે ભગવાન હું કોણ? તો કે તું વિચાર કરી. એમ ગુરુ મહારાજ આપણને એમ કીધું કે બ્રહ્મ તું છો. તો ક્યાં બ્રહ્મ ગોતવા જાવ? કીધું નથી કીધું ઉપદેશમાં? અને પછી ગોતવા જાવ તો બગલો કે બીજું કાંઈ? હું કે વિધિ વિધાન છે ડોળતા જ બંધ નથી થતું. એક બેન છે, દરરોજ દૂધ જમા કરાવવા જાય. એમાં સવારમાં દેરીએ દૂધ જમા કરાવવા ગયા અને ભાઈ ઘરેલા હાલ્યા આવે અને ખેતર દાળિયા છે એટલે બેનને પૂછ્યું એ કે કેણપા ગઈ હતી? તો કે દૂધ જમા કરાવવા હું ગઈ હતી. તો કે પગાર બગાડ છો? તો કે હા, તે ઓલે સિંદડીએ પૈસા બાંધેલા હતા ને, આમને માપી દીધા. અને એક ઓટલા માથે બેઠા બેઠા મારી જેવા મારા આમ માળા ફેરવતા હતા. એટલે ઓલા એ મહારાજનું ત્યાં ધ્યાન કે બેની પૈસા આપ્યા ઓલા ભાઈને તો ગીણ્યા વિના આપ્યા. એટલે બેનને બરક્યા એ કે બેન અહીંયા આવો તો કે કાં? તો કે ઓલો સિંદડીએ છોડીને ઓલા ભાઈને શું આપ્યું? તો કે પૈસા આપ્યા. તો કે હેના આપ્યા? તો દેરીએ પગાર થયો થઈ. તો કે ગીણ્યા કેમ નહીં? તો કે બાપુ મારો ધણી હતો, ત્યાં હાથમાં માળા પડી ગઈ. હું મારા ધણીના તો હજી જોઈ જવો ગીણ્યાને બધે પીડ્યું, ત્યાં માળા હાથમાં પડી ગઈ કે મારા ધણીના નામના તો જે લગોઠા ગણો છો. અને આ તો એના ધણીને પૈસા આપ્યા, તો પૈસા જેવી વસ્તુ નથી ગણી તો મારા ધણીના લંગોઠા ગણાય? એટલે પાનભાઈ કહે છે, ગંગા સતી પાનભાઈને કહે છે, સવાસે સવાસે સમરણ કરી લે, તું તનમાં તપાસ જવું. આ મહાપુરુષો આપણને વાણીમાં કહે છે. માળા તો અંદર ફરી જ રહી છે, પણ ત્યાં તમારે મારે રહેવું નથી. અને મનને ત્યાં નથી રાખવું. પોતાનો જયારે નાળનો કટ કર્યો, ઓર પછેડો તોડી, તારે સવાસો ચાલુ થઈ. અને એમાંનું ફૂરંગ જુદું પીડ્યું મન. એટલે મન છે એને આની હારી જોડવાનું મહાપુરુષોએ કીધું છે. બહાર ધોળે છે એને બંધ કરે, ન્યા સુરતા રાખો, ન્યા ધ્યાન રાખો. એટલે અજપ્પાના જાપ થઈ જાય, જપ્પા પડતા નથી. અને આપણે તો જપવું મળતું નથી, 100 ઘડિયા મળતા નથી ખબર. એ તો જોવરાવા જાય, નકર 100 ઘડી તો ગુરુ મહારાજે સમજાવી દીધી. અને તુલસીદાસ મહારાજે સોંપાઈ લખી, 1 ઘડી આધી મેં પુનિયાદ. તુલસીદાસ સત્સંગ કી ઘડી કટે કોટી અપરાધ. સત્સંગ તો તમને ઉપદેશ દીધો, ત્યાં બતાવી દીધો, સતનો સંગ કરાવી દીધો. પછી તો 100 ઘડીઓ મટી જવું જોઈએ. હે જેમ જેમ સમજવાનું છે મારા ભગવાન. નકર તો એ તો આપણે અનાદિ કાળથી કરતા આવતા હતા. કુંભ ઘરા પર ધરાવતા હતા, 100 ઘડિયા જોવરાવતા હતા, વાસ્તુ લેતા હતા. આ બીજાનું કર્યું પણ પોતાની વાસ્તુ પોતાનું 100 ઘડિયું એ તો આપણને ખબર નથી. ગુરુ શ્રેણી ગયા તો ખબર નથી. ઓલો કુંભ તો કુંભારે ઘડ્યો, તમે વેચતો લાવીને અહીંયા મૂક્યો, પણ આ કુંભ તો મારા નાથે ઘડ્યો. આની જ પધરામણી કરો અને આમાં જ ઉભા રહ્યો. નરસિંહ મહેતાએ કીધું, મંદિર તારો વિશ્વ રૂપાળો સુંદર સર્જન હારા. નહીં પૂંજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળો. તો એ કીધું આંખ મારી ઉઘડે તો સીતારામ દેખું, પણ આપણા સ્વરૂપને
ક્યાંય ગોતવા જવો પડે એવો નથી ને ઓલે મંદિરે તમે જાઓ ટિકિટ ભાડું ખર્ચે તો કે ભગવાન હોતા છે ત્યાં મારી જેવા પૂંજારી તાળું મારી હે અને આને તાળો નથી. આ મંદિરને વાત કરી અને ઓલા મંદિર તો તમે મેં બનાવ્યું અને ઋષિ મુનિએ બનાવ્યા તો પ્રેરણા લેવા માટે બનાવ્યા પણ પ્રેરણા લેવી નથી. આજે મંદિરે લાટ બધી બહેનો બેઠી હતી મેં વાત કરી. હું કહું ત્યાં અહીંયા કોઈક બેઠો હોય ને કેળા મત તમે એને 5 રૂપિયા 10 રૂપિયા ગયો શું કહો તો કે ભિખારી. હું કોઈ બધાને વટીને તમે શું કર્યું એ વિચાર કરીને જવાબ આપ્યો કે આજ અમને ખબર પડી મોટી ભીખ માગી. પ્રેરણા લેવા માટે બનાવે કઈ ખોટી વસ્તુ નથી પણ પગથિયા ચડો અને સદગુરુ શરણે ગયા પછી આ વસ્તુ રહેતી એકતા બતાવી દીધી ને પછી હંસગતિ પ્રાપ્ત થઈ. બ્રહ્માએ હંસગતિ કીધી, વિષ્ણુ ભગવાને શુદ્ર ચક્ર કીધું, જુદું પાડ્યું. કોઈ પણને કાપવું હોય તો શુદ્ર ચક્ર કાપે કે નહીં? હે જો 2 ભાગ કર્યા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, એટલે શુદ્ર ચક્ર કીધું. અને શિવ ભગવાને શું કીધું? ભસ્માસુર કણકણ, જે અંધશ્રદ્ધા છે એને બાળીને ભસ્મ કરી અને જ્ઞાન માથે ઉભો અને ભસ્માસુર કીધું. દાદા મેકરાણે જી નામ કીધું, નરસિંહ મહેતાએ આત્મતત્વ કીધું, અને મીરાબાઈ આત્માને ઓળખ્યા વિના રે લક્ષોરાશી નહીં માટે જવું. મહાપુરુષોએ વાતો કેવી કરી પણ તોય આપણે ખાડા ખબુશી મારી બહાર જ નથી આવું. નિરલબાઈ મીરાબાઈના હગાબેન એને કીધું ખાડા ખબુશિયાની ડેડકી, એને હું સમદનની લેરને ગુરુ મહારાજે સમદર સમજાવ્યો. પછી એ ખાડા ખબુશિયા મારી તમારે મારે બહાર જ નથી નીકળવું વિધિ વિધાનમાં. અને માનતા કરી જો કોઈ વસ્તુ ભગવાન મળી જતી હોય તો આ ફેક્ટરીઓ ન કરવી પડે તમારે મારે, મહેનત જ ન કરાય. એ એસી વાળા રૂમમાં એ માનતા કરીને હુઈ ન જાય, કરિયાણું આવી જાય. ગીતાજીની મારી પાસે સુખી વાત કરી. ત્રીજા અધ્યાયની મારી પાસે 3જો શ્લોક લીધો કે હે અર્જુન, જેની કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, જેની વર્તી ક્ષીણ નથી થઈ એની માટે માર્ગ બરાબર છે. વર્તી બહાર ભટકે છે એની માટે વિધિ વિધાન બરોબર છે. કાર્યક આમાં કરતો કરતો થાકશે એટલે આવશે કે આમાં મને કાંઈ મળ્યું નહીં. અને હે અર્જુન, જેની વર્તી ક્ષીણ થયેલી છે એની માટે જ્ઞાન માર્ગ બરોબર છે. પણ જ્ઞાન માર્ગ માટે સીડ્યા પછી જો આ કરતા હોય તો એને જ્ઞાન માર્ગની ખબર નથી, ખાલી વાતું છે, રેણીમાં નથી, કેણીમાં છે. એનો શ્લોક 7મા અધ્યાયમાં 9માં લીધો કે અર્જુન, દેવી દેવતાને શ્રેણી જાય છે અને અનેક જાતના વિધિ વિધાન કરે છે પણ પોતાના સ્વરૂપને જાણતો નથી. અનેકમાં રહેલો છે વિધિ વિધાન ને અનેક ને શ્રેણી જાય છે. અને એનો શ્લોક 9મા અધ્યાયમાં 23માં લીધો કે અર્જુન, અનેક દેવોને શરણે જાય છે તો એને આડીમાં રહીને હું ફળ આપું છું, ફળનો નાશ નહીં એનો પણ નાશ. એ અર્જુન મોક્ષ ગતિ નથી. ના પાડી દીધી, મોક્ષ ગતિ નથી. કદાચ દેવી દેવતાને શરણે ગયા, વિધિ વિધાન કરાવ્યું અને ફળ પ્રાપ્ત થયું તો ફળે નો નાશ ને આપણો રહેવાનો ઈચ્છે નથી. અને જ્ઞાન માર્ગ છે, મોક્ષી ગતિનો માર્ગ છે. ગીતાજીની માલિપા બધા યજ્ઞ કરતા કરતા દ્રવ્યમય યજ્ઞની કૃષ્ણ ભગવાન વાત કરે અર્જુન. પછી કહે છે કે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ સર્વોપરી છે, એનાથી તને મોક્ષ ગતિની અનુભૂતિ થશે. દ્રવ્યમય તું યજ્ઞ કરીશ તો તને ફળ મળશે, તો ફળ ભોગવવા તમારે આવવું પડશે. કરણ રાજાએ એટલો બધો દ્રવ્યમય યજ્ઞ કર્યો તો બિલખાની માલિપા પાસે આવ્યા પણ મોક્ષ ગતિ. જ્યારે ખરું સમજાણું અને જ્યારે પરમાત્માના આંગણે આવ્યા અને કીધું કે આ બધું પીડ્યું મૂકો અને મારે આવી રસોઈ ખાવી છે, ત્યારે સી વખતે જ્ઞાન થયું. પોતાના દીકરાનું તો મસ્તક શીકે ચડાવ્યું અને રસોઈ બનાવી ખાંડણી. કઈ રીતે ખાંડો તમે જવો તો કે આ તો તમે હતું એ મળમૂત્ર મને આપ્યું, ત્યારે આ બધું તો આપણે ગુરુને શ્રેણી આપ્યું, મસ્તક ખાંડણીયામાં જવો ખંડાયું. તો હું કામ ખંડાયું? તમે મેં કાર્ય વિચાર કર્યો? એની મેલ પર હું રેલો છે, અહમ રેલો છે, બીજી દ્રષ્ટિ છે, બીજું સાંભળવાનું છે. જે ઉદ્ભવે આવેલું તે ગુરુ મહારાજે ન આપ્યું, ગુરુ મુકાય કે આ અમલો બહાર નીકળી જાય
એ માટે ગુરુમુખ આપ્યું. ને બોલ્યું તો બધું હતું જ તે. સાંભળીને કોક કેમ કરતા હતા, જોઈને કોક કેમ કરતા હતા, એટલે મસ્તક આપણને નથી આપ્યું, ગુરુમુખ આપ્યું. કે એને મસ્તકને શું કરવું? કે જો જેમ જેમ સમજે ને એમાં વસનમાં રહે તો. પણ વસન આપણે લીધું પણ એમાં ઊભું રહેવું નથી, અને વાતો કરીએ વસનની. આ ભજન તમે ગાયું ખોટું નથી. પછી ઊભી બજારે વેરાતું જાય, કાણું એટલે ઢોળાતું જાય. કે જવો હું કીધું કે એવાને ન કરીએ વસનની વાત, ના પાડે. પણ એ નિયમમાં તમારે મારે નથી રહેવું. જેમ જેમ સમજવું પડે. એ સતારને ગુરુ અનવર મળ્યા, અને જ્યારે જેમ જેમ સમજાઈ ગયું ને તારે એની ભજન લખેલું છે. આ વાત જ્યાં ત્યાં કરાય એવી નથી. અને ગુરુભાઈઓ મળે તો તમે તારે અરસપરસ પીરશો, અને એકાબીજા પાકું કરો, પણ લાગટ કહેવાય એવું નથી. અને પછી કોઈ જગ્યાએ ગોતવા જવું પડે એવું નથી. આની માલપત સ્થાપના કરી. ચેત બંધુ રામેશ્વર લ્યો. ચેત કહેતા ક્ષિતિજા, બંધુ કહેતા મારા ભાઈ. સર હાલે કોને આધારે હાલે? ક્યાં સ્થાપના છે? અને આમાંલી સત્ય વસ્તુ છે નીકળી જાય એટલે સર હાલ તો બંધ થાય કે રે? સ્થાપના માલપા બતાવે, પણ આપણે દોડવું છે બાય. એટલે કીધું કોયલ ને કાગડો રંગે રૂપે એક. એટલે કાગડા જેવી જે વર્તી આપણે કર્મકાંડની વિધિમાં આપણે બહાર નીકળતા. અને કોને નડે છે? કોની વિધિ વિધાન? સુરવીર થા તો તું પૂરો સો આ વાત કરી. ત્યારે આપણે હુરાપુરા મીડિયા પહોંચી તાક ને તાક લાગી ગઈ. નકર સંતોએ વાત હાજી જ કરી, તું આમાં ભજનની મારી પાસે સુરવીર બની જા. ખેલ છે, તલવારની ધાર માથે હાલવા જેવું છે, તો તું પૂરો બનીશ. બાકી આમાલી પાછું પગલું ભરતો નહીં. અને સંકટ તો આવ્યા કરવાનું છે. એનું કારણ છે કે આ બાણ છૂટી ગયેલું છે. તમારું ને મારું જે દેહ છે બાણ છૂટી ગયો, એનો વેગ હશે ત્યાં સુધી હાલ્યું જાય, અને પછી પડવાનું જ છે. એટલે જે કર્મ કરેલા છે તમારે મારે ભોગવવા જ પડશે, એમાં છૂટક્યો જ નથી. અને ગુરુ પોતાનામાં બતાવ્યો, ત્યાં બહાર બતાવ્યા નથી. કોઈ જગ્યાએ બહાર બતાવ્યા નથી. રૂપ આપણને આપી દીધું, પછી ક્યાં ગોતવા જવા? કે ન આપ્યું? ત્યાં આપણે બધા એક થઈ ગયા, પછી જુદું રહ્યું નથી. હોપડતી તમે જોતા હો કેટલા કેટલા શિષ્યો છે. કબીર સાહેબ ધર્મદાસને સભા ભરીને કીધું, પ્રશ્ન કર્યો કે ધર્મદાસ, તો કે હા ગુરુ મહારાજ, તો શબ્દ સોહમ શબ્દનો કે કરી લે ઉસાર, તો મેરમ આપમાં બોલે. શું કીધું? સોહમ શબ્દ છે એની તું ઉસાર કર તો મેરમ આપમાં બોલે. તો ધર્મદાસે પ્રશ્ન કર્યો એ કે ગુરુ મહારાજ, તો કે હા સોહમ શબ્દ કે 9 ખંડ ભર્યા, રસ્તો હું ભૂલી ગયો. એટલે ગુરુ મહારાજે કીધું કેમ રસ્તો ભૂલી ગયો? એ કે જ્યાં સુધી હું ઓળના પીછેડામાં હતો અને મારા નાળનો કટ નહોતો કર્યો ત્યાં સુધી મને મારા સ્વરૂપનું જ્ઞાન હતું. પણ જ્યાં નાળનો કટ કર્યો અને નાકથી સવાસો ચાલુ થયો ને તો એ 9 ખંડની મારી પાસે સવાસ ચાલુ થયો, એટલે હું મારો રસ્તો ભૂલી ગયો. એ રસ્તો ગુરુ મહારાજ તમે બતાવો પાછો. એમ તમે હું જાય આ નાળનો કટ થયો ને ત્યાં પોતાનું સ્વરૂપ ભૂલી ગઈ. આ ગુરુ મહારાજને શરણે તે જવું પડે, અને એવા ગુરુ હોય ને એ પાછો એનો રસ્તો પાછો બતાવે અને પકડાવે. નકર 9 ખંડમાં ગયા એટલે 9 ખંડમાં ગયા એટલે પછી 9 ખંડ ભક્તિમાં આપણે લાગી ગયા. અને અહીંયા હા, અને અહીં ધર્મરાજા કુંતા માતાના ગુરુ આવે ત્યારે ધર્મરાજાને કે બેટા બહાર વ્યો છે મારા ગુરુ મહારાજ બે સત્સંગ. એટલે એ વખતે ધર્મરાજાને એમ થયું કે મને બધા ધર્મરાજા ગણે છે, મહાન ગણે છે, તો મારી ક્યાં ભૂલ છે? એ વખતે મને બહાર કાઢી મૂકે. ને કે એનો પોતાનો દીકરો હતો, ધર્મ હતો, એની જેવું તો કોઈ હતું
નહીં, જ્ઞાની મહાપુરુષ હતા તો એ બાય. અને આપણે લાગટ પકડી પકડીને પી રહીએ છીએ. તો કે ગુરુ મહારાજ એ કઈ વાત છે? તો કે આજકાલ ગુરુ મહારાજ આવે ને તારે તમે કે પૂછી લેજો ને. કુંતા માતા કે મારથી કહેવાય નહીં, ભલે મારા દીકરી રહે પણ ગુરુ મહારાજને પૂછ્યો. ફરી વાર ગુરુ મહારાજ આવ્યા એટલે ધર્મરાજાએ હાથ જોડીને કીધું કે ગુરુ મહારાજ કે તમે મારા માં બે સત્સંગ કરો છો તો અને મારથી સુપી વાત રાખો છો તો એ એવી વાત કઈ છે તો કે પાત્ર સિવાય પીરાય એવું નથી. તો કે પણ મને પાત્ર બનાવો. તો કે ધર્મરાજા સાંભળી લ્યો કે ગુરુ મહારાજને શરણે મસ્તક કાપીને આપવું પડે અને કાયાના 9 કટકા કરવા પડે. એટલે ધર્મરાજા વિચારમાં પડી ગયા, જો મસ્તક ઉતારીને દઈ દઉં તો કાયાના 9 કટકા કેમ થાય, અને કાયાના 9 કટકા કરું તો ગુરુ મહારાજને માથું ઉતારી મસ્તક ઉતારીને હું કેમ દઈએ? ગુરુ મહારાજ કે આ તો ભેદવાળો શબ્દ છે, મને આમાં કાંઈ ખબર નથી, તમે જેમ જેમ સમજાવો તો એ દ્રૌપદી જાણે. ક્યાં આંગળી સીધી? આ 5 પાંડવો પત્ની બનાવીને લેવા હતા ત્યાં આંગળી સીધી. હવે ગરજ છે? ખવડના પોરની મારી વાસણ જ્યાં ઉટકી કાઢવીને અભરાઈ દ્રૌપદી ચડાવતા હતા ત્યાં દરવાજાનો ઉભા રહીને હાથ પાડ્યો કે હે દેવી, હે દેવી. એટલે પાછી વાળું જોયું કે મને અત્યાર સુધી દેવી તરીકે કોઈ નથી બોલાવીને આ કોણ? એટલે હાથમાંથી વાસણ પડી ગયા. જોયું ત્યાં કે ધર્મરાજા પોતાના પતિ. હા, વાસણ પડી ગયા અને ગોઠણિયા વાળીને પગમાં ઝૂકી ગયા કે તમે મારા નાથ છો અને તમે મને આ દેવીનો ઉસાર કેમ કર્યો? પણ કારણ કે જેમ જેમ જાણવું છે કે તમે મારા નાથ છો અને હાથ બે પકડી લીધા, મને પગે નહીં લાગો. તો કે નહીં, પગે લાગુ છું, આ માર્ગ તમે મને બતાવો. કે કઈ રીતનું? કે આ ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો. તો કે હા હેલો છે. તો કે મને ઉપદેશ કરો. તો કે જે નવધા ભક્તિ કરો છો ને એના કટકા કરો, ગુરુ મહારાજના શરણમાં મૂકી દો, ત્યાં મોક્ષ ગતિ નથી. અને અહમ રૂપી મસ્તક ઉતારવાનું કીધું, આ નહીં, કાપી નહીં. કે તમારે અહમ છે કે આખી પૃથ્વીનો રાજા હું ધર્મ રાજા છું, આવું તમને અહમ છે. અને મારી પાસે આવો તો હું તમારો પતિ છું, આવું અહમ છે. એ મૂકી દો. આમ ઉતારવાનું કીધું, આમ નહીં. જોવો તે તારે એને સમજા તો 9 ખંડ ધરતી આને કીધી. આમાં 9 ખંડ છે અને આપણે 12 ગોચી છે. 9 ઇન્દ્રિયથી આપણને જ્ઞાન થાય. અને આ 9 ખંડમાં ભર્યો કે નથી ભર્યો? અને પોતે 9 ખંડને જાણીએ, મનને જાણીએ, બુદ્ધિને જાણીએ. અંતકરણના 4 છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહમ. આ ઉતારવાનું કીધું, એ મૂકી દો. એટલે જેમ જેમ તમારે મારે સમજવું પડે. એ કોઈ સત્સંગ કોઈ ખોટો નથી, પણ જે પોતે પાળતા હોય અને સદગુરુ મહારાજે તે કોઈ જગ્યાએ આંકડીઓ લાગેલો ન હોય અને એવાનો સંગ કરો ને તો નકર અંજીનને છે ને ડબ્બા વાહે ડબ્બો લગાડે ને તો અંજીન છેલ્લે ઢળડીનો કે ધવાડા કાઢે. સદગુરુ છે એ કોઈ જગ્યાએ બાંધેલા હોવા, બંધાણેલા ન હોવા જોઈએ. છૂટા હોય ને એ બીજાને છોડાવે. પણ હું ત્યાં ગોતતો ને તમને તમે એમ કહો કે તમે ગોતતા નહીં તો એ તમને મેળ પડે નહીં. નકર ગોતવા જેવું તો કાંઈ ક્યાંય છે નહીં. પોતાનામાં જ બતાવી દીધું, ભાઈ ક્યાં ગોતવા જઈશું? હે જેટલું શાસ્ત્રોમાં છે, વેદોમાં છે, એટલું બ્રહ્માંડની મારી પાસે, એટલે જગતની મારી પાસે. અને જગતની મારી પાસે એટલું પિંડની મારી પાસે. એક રતિભાઈ ઓછા વધુ નથી. તેમ ક્યાં ગોતવા જવાય? પિંડની મારી પાસે બતાવી, ક્યાંય આઘું બતાવ્યું નથી, પોતાનામાં બતાવ્યું. શાસ્ત્રો, પુરાણો, વેદો એ કોનથી પ્રગટ થયા? પોતાથી પ્રગટ થયા. બીજે ત્યાં પ્રગટ થયા નથી. પણ વાંહે ભેદ છુપાણેલો છે. જેમ જેમ ભેદ ખોલવો પડે તારે તમને મને સમજાય. બાકી કીર્તન ને તાળીઓ પાડીને ક્યાંય મેળ પડે એવો નથી.
ગમે એ ભજન છે તો હું કહેવા માગે ને કેમ છે એનો વિચાર કરવો. માલપા નાખો, માલપાનો જવાબ આવશે ને આવશે. આત્મા છે, અજ્ઞાની નથી. 84 લાખ અવતાર ફરી ફરીને આવ્યો છે ને બધું એને એ જાણે છે. પણ અજ્ઞાનનો પડદો છે એ હટાવો. માલપા પાણી છે, આ પૃથ્વીની માલપા આપણે ભલે ગમે એટલા માળ માથે બેઠા પણ નીચે પાણી છે કે નહીં? તો હું આવરણ હટાવવાનું છે. પાણી છે ત્યાં તો પોગવાનું છે. પછી આપણે એમ કે ફલાણા ભાઈ કૂવો ગળાવ્યો, મોટરે પાણી ખૂટતું ને એટલું પાણી કાઢ્યું. પાણી નથી કાઢ્યું, આવરણ કાઢ્યું. હે, રેતી કપસી પથ્થર ઈ કાઢ્યું, પાણી કાઢ્યું નથી. પાણી હતી ના પોગ્યા. બોર મુકાયો કે મોટરે પાણી ખૂટતું નથી એટલું પાણી કાઢ્યું, પણ બોર મુકાવીને તમે શું કાઢ્યું? આવરણ કાઢ્યું. એમ આમેલી આવરણ અંધશ્રદ્ધાનું કાઢી ના. ગીતાજીની માલપા વાત કરી. અર્જુન કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ છે. શુક્લ પક્ષમાં આઠમા અધ્યાયમાં 24મા શ્લોક, કોઈ પણ દેહ છોડશે તો અર્જુન અંદરા વર્તીને પ્રાપ્ત થશે, ફરીવાર અવતાર નહીં લેવો. અને 25મા શ્લોકમાં કીધું ધૂમ રાત્રિ કૃષ્ણ પક્ષ છે અને કોઈ પણ દેહ છોડશે તો પુનરાવર્તીને પ્રાપ્ત થશે. ધૂમ રાત્રિ કીધું એટલે કર્મકાંડની વિધિ કીધી. એમાં ક્યાંય ઠેરાણા તો એ ભોગવવા આવવું પડશે. સારું કરશો તો સારું અને મોડું કરશો તો મોડું. ભોગવ્યા વિના છૂટક્યો નથી. એટલું કહી મારી વાણી અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ.